નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય આંકડાશાસ્ત્ર, ધોરણ 11, પ્રકરણ 6, ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ. આજના વિડીયોમાં આપણે ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણની વાત કરવાની છે. ક્રમચય અને સંચય એટલે શું? બે વચ્ચે ઘણો બધો ફરક છે. ક્રમચય અને સંચય અને દ્વિપદી વિસ્તરણ. દ્વિપદી વિસ્તરણ આપણે આ વખતે અભ્યાસક્રમમાં નથી, એટલે આપણે એની બાબતોનો અભ્યાસ કરશું નહીં. આપણે ક્રમચય અને સંચયની વાત કરવાની છે. ક્રમચય એટલે ગોઠવણી ને સંચય એટલે પસંદગી. આ ખાસ યાદ રહેજો. ક્રમચય એટલે શું? તો કે ગોઠવણી, અને સંચય એટલે શું? પસંદગી. આપણે રોજબરોજના જીવનમાં ઘણી બધી સમસ્યાઓ છે જેના ઉકેલ માટે ક્રમચય અને સંચયનો ઉપયોગ નીવડે છે. દાખલા તરીકે કોઈ એક વર્ગમાં એક પાટલી એટલે બેન્ચ ઉપર 4 વિદ્યાર્થી ગોઠવવાના હોય તો શિક્ષક આ 4 વિદ્યાર્થીને કેટલી રીતે ગોઠવી શકે? એક વ્યક્તિને 6 મિત્ર છે અને જો તે વ્યક્તિને પોતાના ઘરના પ્રસંગમાં માત્ર 2 જ મિત્રને આમંત્રણ આપવા ઈચ્છતો હોય તો એની પાસે કેટલા વિકલ્પ રહે? સામાન્ય રીતે આવી સમસ્યાઓનો ઉકેલ આપણે આપસૂસથી ઉકેલીએ છીએ, એટલે આપણને આવડે છે એ પ્રમાણે આપણે એનો ઉકેલ મેળવી લઈએ છીએ. પરંતુ આવી વિવિધ સમસ્યાના ગાણિતિક ઉકેલ માટે આપણે આ પ્રકરણમાં ચોક્કસ સિદ્ધાંતો અને પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ આપણે ક્રમચય અને સંચયના સંદર્ભમાં સરવાળા અને ગુણાકાર એમ 2 પ્રકારના ગણતરીના મૂળભૂત સિદ્ધાંતોનો અભ્યાસ કરીએ. આ સિદ્ધાંતને સમજાવવા આપણે કેટલાક ઉદાહરણોનો પણ અભ્યાસ કરીએ. દાખલા તરીકે એક રેસ્ટોરન્ટના 4 પ્રકારના પિઝા બનાવે છે, જેને આપણે નામ આપ્યું પિઝા 1, પિઝા 2, પિઝા 3 અને પિઝા 4. 3 પ્રકારના બર્ગર બનાવે છે, B1, B2 અને B3. જો કોઈ વ્યક્તિ તેમાંથી એક પિઝા અથવા બર્ગર ઓર્ડર આપવા માંગતો હોય તો કે 4 પિઝાના પ્રકાર છે, 3 બર્ગરના, 7 વિકલ્પ છે, તેમાંથી તે કોઈ પણ એક વર્ગમાં અભ્યાસ કરતા આવી રીતે સમૂહોની માહિતી આપેલી છે. જો તમે જુઓ કે ભાઈ એક વર્ગમાં અભ્યાસ કરતા 40 છોકરા અને 20 છોકરીમાંથી આ વર્ગના વર્ગ શિક્ષકે કોઈ એક છોકરા અથવા છોકરીને વર્ગના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવા છે. વર્ગના પ્રતિનિધિ એટલે મોનિટર તરીકે. તો તેમની પાસે 40 છોકરાઓ અને 20 છોકરીઓ એમ 60 વિકલ્પ છે. જો કોઈ એક સમૂહમાં M એ ભિન્ન વસ્તુઓ અને બીજા સમૂહમાં N એ ભિન્ન વસ્તુઓ હોય તો બંને સમૂહની કુલ વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી M+N પ્રકારે કરી અને આ નિયમને ગણતરીના સરવાળાનો નિયમ કહેવામાં આવે છે. પ્રથમ સમૂહમાંથી પસંદગી કરી M પ્રકારે અથવા એટલે પ્લસ, અને બીજા સમૂહમાંથી પસંદગી કરી N પ્રકાર એટલે કુલ 60 પસંદગીના વિકલ્પ રહે. બીજું, જ્યારે અથવા શબ્દનો ઉપયોગ થાય ત્યારે સરવાળો આવશે, અને જ્યારે અન્ય શબ્દનો ઉપયોગ થાય ત્યારે ગુણાકારનો ઉપયોગ કરીશું. ગણતરીના ગુણાકારનો મૂળભૂત સિદ્ધાંત. પ્રથમ ક્રિયા N પ્રકારે અને બીજી ક્રિયા N પ્રકારે થતી હોય તો બંને ક્રિયાઓ સંયુક્ત રીતે કરવાની હોય તો M ગુણ્યા N પ્રકારે થાય. આ નિયમને સંયુક્ત ક્રિયાનો ગુણાકારનો સિદ્ધાંત કહેવામાં આવે છે. અગાઉના ઉદાહરણને આપણે સમજી જો તો કે પિઝા 4 હતા, બર્ગર 3 હતા, એટલે 4 અને 3 એટલે 12 વસ્તુમાંથી કોઈ પણ એકની પસંદગી કરી શકાય. એવી રીતે છોકરાઓ 40 હતા અને છોકરીઓ 20 હતી. બેનો ગુણાકાર કરો એટલે 800 અલગ અલગ વિકલ્પમાંથી પસંદગી કરી શકાય. આમ પ્રથમ સમૂહ M પ્રકારે અને બીજો સમૂહ N પ્રકારે પસંદગી કરવામાં આવે છે. ટૂંકમાં જ્યારે અન્ય શબ્દનો ઉપયોગ થાય ત્યારે ગુણાકાર થાય, અને જ્યારે અથવા શબ્દનો ઉપયોગ થાય ત્યારે સરવાળો કરવામાં આવે છે. હવે આપણે પહેલાં ક્રમચયની માહિતી મેળવી લઈએ. જો મેં તમને પહેલાં જ કીધું, ક્રમચય એટલે વસ્તુની ગોઠવણી અને સંચય એટલે વસ્તુની પસંદગી. ક્રમચયનો અર્થ સમજવા માટે કેટલાક આપણે ઉદાહરણોનો અભ્યાસ કરીએ. ધારો કે 3 અંક આપ્યા છે, 2, 5 અને 8 નો ઉપયોગ કરીને અંકના પુનરાવર્તન વગર 2 સંખ્યા બનાવવાની હોય તો કેટલી રીતે બનાવી શકાય? તો કે 2, 5, 8નો ઉપયોગ કરીને 2 અંકની સંખ્યા બનાવી તો કે 2, 5 આવે, 2, 8 આવે, 5, 2 આવે, 5, 8 આવે, 8, 2 પણ આવે, અને 8, 5 પર આવે. આમ આપણી પાસે 6 અલગ અલગ બનાવી શકાય. અહીં નોંધવી જરૂરી છે કે અંકનું પુનરાવર્તન કરવાની છૂટ ન હોવાથી 2, 2, 5, 5, 8, 8 આવી સંખ્યાઓ બનાવી શકાતી નથી. બીજું એક ઉદાહરણ આપ્યું છે. ધારો કે 4 વિદ્યાર્થી ABCDમાંથી એક વિદ્યાર્થીને ક્રિકેટ ટીમના કપ્તાન અને બીજા વિદ્યાર્થીને ઉપકપ્તાન બનાવવામાં આવે તો હવે આ સમસ્યાના ઉકેલ માટે કેટલા વિકલ્પ થાય? તો જો
વિદ્યાર્થી કેટલા? 4 આપ્યા, 4 વિકલ્પ આપ્યા. નીચે જો પહેલાને કપ્તાન, બીજો ઉપકપ્તાન, પહેલો કપ્તાન, બીજો ઉપકપ્તાન, પહેલો કપ્તાન, ડી ઉપકપ્તાન અથવા બી કપ્તાન તો એ ઉપકપ્તાન, બી સાથે સી, બી સાથે ડી, સી કપ્તાન તો એ ઉપકપ્તાન, સી બી, સી ડી, ડી સાથે એ, ડી સાથે બી અને ડી સાથે સી. આમ કપ્તાનની નિયુક્તિ કરવા માટે ABCD એમ 4 વિકલ્પ છે. કપ્તાનની નિયુક્તિ થઈ ગયા પછી ઉપકપ્તાનની નિયુક્તિ કરવા માટે 3 જ વિકલ્પ વધે એટલે 4 ગુણ્યા 3 12 અલગ અલગ વિકલ્પો મેળવી શકાય. 100 મીટરની દોડની સ્પર્ધા ABCDEFGH અને IM 9 સ્પર્ધકો ભાગ લે છે. સ્પર્ધામાં ટોચ પર રહેનારા 3 વિજેતાઓને અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ 3 મેડલ આપવામાં આવે છે. હવે આપણે ત્રણેય મોડલો આ 9 સ્પર્ધકોને મળવાના કુલ વિકલ્પો મેળવીએ. આમ ગણતરીના મૂળભૂત સિદ્ધાંતો મુજબ પ્રથમ ક્રિયા 9 પ્રકારે થાય, બીજી ક્રિયા 8 પ્રકારે, ત્રીજી ક્રિયા 7 પ્રકારે થાય. તો આ ત્રણેય ક્રિયાના સંયુક્ત પ્રકાર ગણવા હોય તો 9 ગુણ્યા 8 ગુણ્યા 7 504 પ્રકારે મોડલ આપી શકાય છે. હવે n જુદી જુદી વસ્તુઓ આપેલી હોય તો r વસ્તુઓ ભિન્ન સ્વરૂપે પસંદ કરવાની આવે તો વિકલ્પને ક્રમચય કહેવાય. આવી ગોઠવણીના કુલ સંખ્યાને NPR અથવા PNR અથવા PNR વડે દર્શાવવામાં આવે છે. આમ n જુદી જુદી વસ્તુઓ r સ્થાને પર ગોઠવવાના કુલ ક્રમચયો NPR તરીકે ગણાય છે. NPRની વ્યાખ્યાયિત કરવા પાછળનું પણ એક કોષ્ટક સમજો. ધારો કે n જુદી જુદી વસ્તુઓમાંથી r સ્થાન પર r વસ્તુઓ ગોઠવી કરી એટલે કે NPR મેળવવું પડે છે. આ ગોઠવણી આ મુજબ થઈ શકે છે. સરળ સમજૂતી માટે પાછળના કોષ્ટકનો પણ આપણે મોડેલવાળા ઉદાહરણ સાથે સરખાવી શકાય. એટલે પ્રથમ સ્થાને n હોય, પછી n-1 હોય, પછી n-2 હોય, પછી n-3 હોય. આમ જેટલા r આપ્યા એમાં એક કિંમત પ્લસ કરીને લખવામાં આવે છે. ઉપરના કોષ્ટક પરથી સમજી શકાય કે પ્રથમ સ્થાન ભરવા માટે n વિકલ્પ છે. પછી કોઈ પણ એક વસ્તુ માટે પ્રથમ સ્થાન ભર્યા બાદ nમાંથી એક કિંમત બાદ કરવામાં આવે છે. ત્રીજા સ્થાન માટે nમાંથી હજી એક કિંમત બાદ કરવામાં આવે છે. n-2, n-3 આમ વિકલ્પોની પસંદગી કરી n જુદી જુદી વસ્તુઓમાંથી r વસ્તુઓને r સ્થાન પર ગોઠવવાના કુલ ક્રમચયો કહેવામાં આવે છે. ક્રમચયના અભ્યાસમાં ક્રમગુણિત એ ખૂબ જ મહત્વનું છે. સૌપ્રથમ આપણે ક્રમગુણિતનો અર્થ સમજી લઈએ. આપણે અગાઉ જોયું કે ઘણી બધી સમસ્યાના ઉકેલમાં ક્રમિક સંખ્યાઓની હારમાળાનો ગુણાકાર સમાયેલો છે. આ ગુણાકારને ટૂંકમાં દર્શાવવા માટે ક્રમગુણિતનો ઉપયોગ થાય. ક્રમગુણિતને સંકેતમાં ઉદ્ગાર ચિહ્ન અથવા L વડે પણ દર્શાવવામાં આવે છે, જે ખૂણો તરીકે આપણે કહીએ છીએ. એટલે n ફેક્ટોરિયલ અથવા ક્રમગુણિત n વડે દર્શાવાય. n ફેક્ટોરિયલનો અર્થ સમજીએ. n ફેક્ટોરિયલ એટલે શું? કોઈપણ સંખ્યાને 1 સુધી લઈ જવા. n ફેક્ટોરિયલ અથવા 1થી શરૂઆત કરો સંખ્યા સુધી અથવા સંખ્યાને 1 સુધી લઈ જઈ શકો. એ સરળ પડે. ઉદાહરણ તરીકે જોજો 7 ફેક્ટોરિયલ તો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 50 40. 10 ફેક્ટોરિયલ એટલે 10ને 1 સુધી લઈ જવાના. 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 5 ફેક્ટોરિયલ આપ્યો હોય તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 3 ફેક્ટોરિયલ આપ્યો હોય તો 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 1 ફેક્ટોરિયલ આપ્યો હોય તો 1 જ આવે. 6 ફેક્ટોરિયલ આપ્યું 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. વ્યાપક અર્થમાં જોઈએ તો કે n ફેક્ટોરિયલ એટલે n-1 ફેક્ટોરિયલ સુધી લઈ જવું પડે. બીજા એના ચિહ્નો છે મેં સમજાવ્યા હતા. 0 ફેક્ટોરિયલ એટલે 1 આવે. 1 ફેક્ટોરિયલ કહું તો એનો જવાબ 1 જ આવે. આમ આપણે અગાઉ જોયું તે મુજબ n ફેક્ટોરિયલને પણ આ રીતે ક્રમગુણિતની પદ્ધતિ આધારે ગણતરી કરવામાં આવે છે.